તો રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અત્યારમાં આવી ગયા છીએ વાડિયા તો રોજ આવવાનું હોય. અને આ તુર વીણવાનો પાઠ છે 5 તુર વીણવાનો દી છે 5મો. અને બધા જો દાડિયા અવાજ આવતો હોય છે. હું શાંત રહું જો દાડિયા વીણવા માંડ્યા છે તુર. અને આ જો આ કાલ બપોર પછીનો ઢગલો છે. આ 10 મણ તુર છે આવડી. આ ઢગલો રહ્યો નહીં, કાલ બપોર પછી 10 મણ વીણી હતી. જોખી હતી કાંટો છે ત્યાં આપણી પાસે ઓલરેડી અગાઉ લઈ લીધો છે નવો. તો હવે આગળ જોતા રહીજો વિડીયો. હવે પછી મળીશ આપણે તુર વીણવા જાઉં ને ત્યારે ત્યાં લગી જોવો વિડીયો. દોસ્તો હું વીણવા માંડ્યો છું તુર ને દાડિયા વીણે છે ને આ તુર ડોલની બદલે ડબ્બો આવી ગયો છે. ડોલ દાડિયા કોથળી નથી લાવ્યા ને એટલે અહીંયા જો દાડિયા વીણે છે, અવાજ આવતો હોય છે. તો ને જો તુર કેવી છે, સોડવા નીમી ગયા છે. તો જોતા રહીજો વિડીયો. આગળ અડધો ડબ્બો ભરી લીધો છે અને હું વીણવા માંડ્યો. અહીંયા દાડિયા વીણે તો જોતા રહ્યો વિડીયો. હવે મળશું સીધા આગળ. પછી હમણાં 2 ડબ્બા હાથ જો અમારા ગળાવાળા એક ડબ્બો ભરી ગયો છે ને હવે નાખવાનું ગાંઠિયોમાં પધરાયેલું. તો જોતા રહીજો વિડીયો. ભાઈ હમણાં મળશું. હવે 1-2 બીજા ભરાઈને ડબ્બા પછી તો 10-11 વાગી જશે. તો ત્યાં સુધી જોતા રહીજો વિડીયો. તો ફાઇનલ દોસ્તો એક ડબ્બો નાખી દીધો અને બીજી ડોલે ભરાઈ ગઈ ને દાડિયાની તુર નાખી દીધી બીજી વાર. અને હું તો બહાર પાણી પીવા આવતું રહ્યો છું મારી હાટું. અને દાડિયા વીણે છે તુર ને મેં એક ડબ્બો અને એક ડોલ નાખી દીધી. 2 વસ્તુ ભરાઈ ગયું છે અને વાગી ગયા છે 10:30. તો હવે મળશું સીધા બપોરે ખાવાનો ટાઈમ થાય ને ત્યારે. ત્યાં લગી જોતા રહીજો વિડીયો. અને આપણો ઢગલો અહીંયા પીડ્યો છે, ઓલી ગાહડ જેવું અંદર પડી છે ને આ પાણી ભંભાટ ગાડી સનેડો દાંતી મારેલું. આમાં વાવવાની ડુંગળી એટલે એમણે પડતર પડ્યું છે. ચોમાસું ડુંગળી વાવવાની હતી પણ ચોમાસું ડુંગળી રોપ ન વધ્યો ને અને વેચાતો ક્યાંય મળ્યો ને એટલે. તો જોતા રહ્યો આગળ વિડીયો. હવે મળશું સીધા બપોરે ખાવાનો ટાઈમ થાય. આવી ગયો છું આપણે આ તુરની ગાંહડિયું પડી ત્યાં 3 આની હેઠે છે અને એક જો સામે ઓલા સલાખા હેઠે પડી દેખાતી છે તમને પીળી છે. અને 3 આયા ને 2 વાડીમાં પડીશ તો મૂળ 100 ગાંહડી તુર વીણી નાખી છે. અને વાગી ગયો છે 1 ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે પછી જવાનું છે આપણે ખાવાનું. મેં 3 ડોલ વીણી છે પણ વિડીયો ઉતાર્યો નહીં. પછી મેં કીધું ઘડીએ હાથ બગડેલા હતા ને ફોનનો કેમેરો ચીકણો થાય ને પછી વિડીયો ધૂંધળું આવે છે. તો મેં કહ્યું હવે નથી આપણે ઓલે વિડીયો ઉતારવા. ને 4 ગાંહડી આવે છે ને 2 વાડીમાં પડી છે. હું લેવા જવાનો છું ને ત્યારે તો બેસી ગયો. 1 ગાંહડી લઈને આવ્યો, ઢાંકીને મૂકી દીધી. તડકો આવે છે ને સેજ એટલે. અને આપણે પાણીની કેન ને આ કાલ બપોર પછીની વીણેલી પડી છે. તો હવે પછી જવાનું છે ખાવા. તો ખાઈને આવીને પછી જવાનું યાર્ડમાં મેકવા. તો હવે જોતા રહીજો આગળ વિડીયો. હવે મળશું સીધા ખાઈને આવીને યાર્ડમાં ગાંહડીઓમાં ચડાવી દેવી ને સનેડામાં. અને પછી હાલતો કરીને ત્યારે મળીશું. વાડિયાને દેખાડવાનો મેળ આવે દેખાડીશ ને સીધો પછી વાટમાં દેખાડીશ તમને ગાંહડીઓ ભરીને જાઉં ને. તો આગળ નીકળી ગયો અને આપણો સનેડો ને આપણો વાડીનો માણસ એટલે ભાઈ શું લે આજ હે 11 વડકા હે એટલે 22 મણ જેવી દૂર છે. 22-23 મણ. જો 22 મણ 23 મણ શું છે. તો હવે મળીએ સીધા યાર્ડમાં જોતા જવો વિડીયો. તો ફાઇનલ દોસ્તો નીકળી ગઈ યાર્ડમાં. અને ફાટકે આવેલા પણ ફાટક હતું ભાઈ. તો સીધા શોર્ટકટ નાળું છે નાળા નો રહી નીકળી જવાનું. કારણ કે આપણે ગાય છે મોડું. જો હું જાઉં છું અહીં પર આપણે આવી રહ્યો ને ત્યાં નાળું છે. તો અહીં પેલા ફાટો નાળું શોર્ટકટ. તો આગળ જોતા રહ્યો સીધા મળી જાય. તો પહોંચી જાય છે યાર્ડમાં રોજની જગ્યાએ. અને આ ટ્રાફિક બહુ છે ને આજ 2 જગ્યાએ તો ઉતારવાની છે. કારણ કે આ ગાજે પોટગા છે ને તો એક જગ્યાએ વધી જાય એટલે. તો હવે જોતા રહો આગળ વિડીયો. હવે પછી મળી જાય એક જગ્યાએ પોટગા ઉતારી ત્યારે ત્યાં લગી જોજા વરિયા રસિકભાઈ રૂપનાથભાઈમાં ઉતારવાનું છે. તો આગળ જોતા રહીએ. ટ્રાફિક કેવું સનેડો ઘરે એવું નથી બહુ. આટલી જગ્યામાં જવાનું છે અંદર. થઈ ગઈ છે હજી આમ તો એક સનેડો પડ્યો, પિકઅપ પડી, ટેમ્પો પડ્યો. મારો સનેડો 5 ગાંહડી છે. હજી વારો નથી આવ્યો. હવે જોતા રહ્યો આપણે વિડીયો. હવે મળી વિડીયો લાંબો ન કરવો. હવે મળી સીધો મારો સનેડોના બધું ઉતર્યા ને પછી સીધા આપણે બજરંગમાં જાવીને ત્યારે આ છે વરિયા રસિકલાલ રૂપનાથભાઈ. બજરંગમાં તો આવી ગયો. તો અહીંયા જોતા જો બોલ્યો હવે મળ્યું સીધા ખાલી કરીને હવે આવી છે ઘરે. તો ફાઇનલ દોસ્તો થઈ ગઈ ખાલી. અને જો આવી રીતે હામાં આવતા રહે બધા ઉપાડી નહીં.
અને જાવી છીએ ઘરે વાડીએ જાવી છીએ ખાલી કરીને. આ અત્યારે તુર વીણતા નથી દાડિયા, અત્યારે વીણે કપા. તો આગળ મળશું વાડીએ જઈને. અને ખાલી થઈ ગઈ છે બજરંગમાં અને રસિકભાઈ રૂપનાથભાઈમાં, રસિકલાલ રૂપનાથભાઈ. તો આગળ આપણે કરી દીધું છે ટોલું સનેડો પાર્ક હતું ત્યાં આપણું ઘર. અને હવે જવાનું છે વાડીએ લેવા આવે છે અમારા ઉપા. તો હવે મળીએ સીધા વાડીએ જઈને આગળ જોતા રહ્યો વિડીયો. ના સંડેડાને ચાવી ઘરમાં મૂકીને પછી જવાનું. દોસ્તો પહોંચી ગયા છીએ વાડીએ. જો સામે તમને દેખાતો હશે દાડિયા કપા વીણે છે. અને હું અહીંયા જો લુગડા બદલી નાખ્યા છે ને અહીંયા આવ્યો જ છું ઝેડમાંથી આપણે ઓલું તુર મેકીને. અને બસકા બધા જો લુગડા કપા વીણવાના નાખવાના. અને કપા વીણે છે ને મારે જવાનું કપા વીણવા તે પણ હું ઘડીક બોરો ખાઉં શેડ. હવે સા ઉતરી ગયા ને એટલે તો હવે જોતા રહ્યો વિડીયો. હવે મળીશું સીધા સાંજે. હાન પડી જાય ને દાડિયા છૂટે ને પછી ત્યાં લગી જોતા રહીએ. આંકર જો બધા વીણી રહ્યા છે કપા અને જાય છે હવે પાછા તુરીમાં. કપા બધો પૂરો થઈ ગયો, પારો પારો હતો ને 2 પોટકા છે હમણાં હું તમને દેખાડ દઉં બહાર કાઢી. અને હું વીણતો હતો કપાસની. તો દાડિયા આવતા છે. અડધા આંકર છે, અડધા ઉપલે છે. તો આગળ જોતા રહ્યો વિડીયો. હવે હું તમને ઓલી ગાહડીઓ 2 કપાઈની વીણી છે ને પોટકા નાના નાના દેખાડ દઉં. તો જોવો વિડીયો. હું તમને દોસ્તો ગાહડીઓ દેખાડ દઉં લઈને આવતા રહીએ છીએ. 2 ગાહડીઓ છે આવડે આવડે પોટક્યો 10-15 કિલોની. તો હવે મળીએ પછી સીધા અમને દાડિયા છૂટવાનું. તો 10 મિનિટ છે પછી જોતા રહીજો આગળ, ત્યારે મળીશું. તો ફાઇનલ દોસ્તો પડી ગઈ છે હાન. અને દાડિયા જો આવે છે એન્કર દેખાતા હોય તો જાય છે ઘરે. અને વાગી ગયા છે 9:30. અને હું ત્યાં બેઠો અત્યારે આવી ગાંહડીઓ તમને દેખાડી. તો ઘડીક તુર વીણે હાથ જુઓ તમે. અને પછી અહીંયા આવીને બેસી ગયો છું. તો હવે આગળ કાંઈ છે નહીં. તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. તો બાય.